હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે વ્લોગ એવો બનાવું છું તમારા લોકો માટે. મારી ગાડી છે ઇનોવા, તો એનું રાઈટ સાઈડનું સ્પીકર આગળનું ચાલતું નથી. તો આપણે એસેસરીઝની દુકાનમાં જઈ રહ્યા છીએ અને ત્યાં મેં અત્યારે કોલ કર્યો તો કે આવી જાઓ, લેટ સી કે શું ઇસ્યુ છે. નવા જ સ્પીકર નખાયા હતા મેં, તો રાઈટ સાઈડનું સ્પીકરમાં એટલે વાગતું જ નથી. તો જઈને જોઈએ, ચાલો બતાવું તમને હું રાઈટ સાઈડનું સ્પીકર. જો આ મારી ગાડી છે ઇનોવા, અને એનું આ રાઈટ સાઈડ જે આવે ને મેઇન ડોરમાં, એ સ્પીકર ચાલતું નથી. હવે હું તમને વગાડીને નહીં બતાવી શકું, કેમ કે જો વગાડું મ્યુઝિક આવે તો પછી એ યુટ્યુબ પર આપણે અપલોડ ના કરી શકાય. એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. એટલે મને થયું કે ચાલો હવે એક વ્લોગ બનાવી દઈએ 5-10 મિનિટનો, તો એ તમને કશું નવું જોવા મળે. ઓકે, તો હું જઈ રહ્યો છું ત્યાં. AdBlue જે ડીઝલ ગાડીઓમાં AdBlue આવે છે એનો આ સિમ્બોલ છે જે તમે જોઈ શકો છો, અને અંદર લખેલું છે 731 કિલોમીટર્સ. એટલે એમાં એવું બતાવે છે કે તમારું AdBlue ઓછું છે, 731 કિલોમીટર્સ જ ચાલશે. તો હું 2 દિવસ પહેલાં ઇન્ફિનેમ ટોયોટા વડોદરા છાણી શોરૂમ છે ત્યાં ગયો હતો. તો એમને 5 લીટરનું એક કેન એમાં મને AdBlue એડ કરી આપ્યું. તો પણ હવે આ હજુ સાઇન જતી નથી. એટલે પછી ત્યાં મયંકભાઈ કરીને છે, એમને મેં ફોટો પાડીને મોકલ્યું. તો એમને મને એવું કીધું કે હજુ 4 લીટરનું નાખવું પડશે. તો લેટ સી. પહેલાં તો એવું કીધું કે બંધ કરીને ચાલુ કરો, થોડી ગાડી ચલાવો. તો શું છે, કેમ કે છે ને આમાં 8.5 લીટરની કેપેસિટી હોય છે ગાડીમાં, અને એક કેન હોય છે એનું 5 લીટરનું. તો આપણે જો 2 નાખીએ, હું દર વખતે 2 નાખું છું, તો શું છે કે 2 લીટર પછી વેસ્ટ જાય છે, પડ્યું રહે છે. એટલે મેં આ વખતે એક જ કેન 5 લીટરનું અંદર એડ કરાયું. તો હજુ પણ આ લાઇટ ગઈ નથી. લેફ્ટ સાઈડ પણ જે વોર્નિંગ લાઇટ છે તમે જોઈ શકો છો, અને રાઈટ સાઈડમાં ઓરેન્જ કલરનું AdBlueનું લાઇટ છે, જે પેટ્રોલ પંપ જે હોય ને એના જેવું છે, અને એમાં લખ્યું છે કે લો લેવલ. એટલે લેટ સી. હવે છેક ત્યાં જવું પડશે મારે એના માટે. જો આ સ્કૂલ વેનવાળા ભાઈ જો ના સિગ્નલ ના કશું વચ્ચે આવી ગયા. જો આ ભાઈ પણ જો ટેક્સીવાળા ના સિગ્નલ કશું જ નહીં. પણ કશો વાંધો નહીં, આપણે તો રૂલથી ચાલીએ છીએ. એટલે આ રીતનું થયું. AdBlueનું હજુ સાઇન છે. હું અહીંયા ડિસ્પ્લેમાં જઈને પણ આ ડિસ્પ્લે છે એને હું ચેન્જ કરું છું તો કિલોમીટર્સ આવી જાય છે, પણ થોડી વાર રહીને પછી પાછું એ સાઇન આવી જશે. જો આવી ગઈ ને 731. એટલે હવે લેટ સી કે હવે ત્યાં જઈને જો હું બીજું 4 લીટરનું પછી એડ કરીશ તો કશું ચેન્જીસ આવે છે કે નહીં. એના માટે બીજો વ્લોગ બનાવીશ. આજે તો આ સ્પીકર માટે હું જઈ રહ્યો છું, તો જઈને જોઈએ શું ઇશ્યુ છે. બસ, તો આપણે આવી ગયા છે એસેસરીઝનો સ્ટોર ઉપર. હું તમને બતાવી દઉં કે હું કયા એસેસરીઝના સ્ટોર ઉપર જઉં છું. આ રહ્યું ઓટોક્રાફ્ટ. આ તમે જોઈ શકો છો. જો આ ઓટોક્રાફ્ટમાં હું આવ્યો છું. અહીંયાથી સ્પીકર નખાયા હતા. આ ઓટોક્રાફ્ટ છે. તમારું નામ શું? જયેશભાઈ વાયરિંગ ચેક કરીએ છીએ. હું વિડીયો બનાવું છું એટલે. અરે તમારા માટે નહીં, મારા માટે વિડીયો બનાવું છું. હા, એ મારે યુટ્યુબ પર નાખવાનો હોય ને, હું અપલોડ કરું છું યુટ્યુબ પર. એટલે આમાં તમે ચેક કરી રહ્યા છો. વાયર સડી ગયો, એના કારણે આ સ્પીકર બંધ થઈ ગયું. જો વાગે બંધ થાય. ઓકે, વેરી ગુડ. કારણ શું સડી જવાનો વાયર? પાણી પડતું હોય એ બાજુ આપણે સર્વિસમાં આપીએ પાણી, બરાબર, વોશિંગ કરવા જઈએ એટલે આ સ્વિચનો પર પાણી જામ થાય એટલે પછી સડી જાય. ઓકે. તો તમે જોયું, મારા સ્પીકર એટલે બંધ થઈ ગયું છે કેમ કે એના અંદર વોશિંગમાં જાય તો પાણી જતું હોય છે, તો એના કારણે વાયરમાં શાર બાજી જાય. તો આ તમે લોકો પણ મારો જો વિડીયો જુઓ તો આ તમને શીખવા મળશે
અને આ જગ્યાએ જ આવવાનું ઓટો ક્રાફ્ટમાં, બરોબર ને? તમને બધી સારી સર્વિસ આપશે. આ કોમ્પોનન્ટ કહેવાય ફોકલનું. આ કોમ્પોનન્ટ છે. અને ટ્વિટર પર સારા આવશે ટ્વિટર. એ સેમ એનું જ છે મોડલ જે આપણે લગાવી રહ્યા છીએ. સો નવા સ્પીકર લગાડવાના ચાલુ કરી દીધા છે અને હું રેપિડોમાં હવે ઘરે જઉં છું. અને સરસ ભાઈ લગાડજો તમારી રીતે, બરોબર ને? આ કયા નાખ્યા એકવાર કહી દો સ્પીકર, બોલી જાઓ. મેં શું બોલું તને વાત કરાવવાની? તમે બોલો ને, તમને તમારું નથી લેતો, પણ આ કઈ કંપની છે? ફોકલ. વોકલ. ઓકે. ફોકલ ટ્યુટર બ્યુટર આવશે. કોમ્પોનન્ટ. કોમ્પોનન્ટ. ઓકે, સારું, ચાલો. ઓકે, ચાલો, થેન્ક યુ. મળીએ છીએ પછી. પછી થઈ જાય એટલે ગાડી ઘરે મૂકી જજો. ચાલો. સો ફાઇનલી ગાઈઝ આપણા આગળના નવા સ્પીકર અને ટ્યુટર લાગી ગયા છે. હું તમને સંભળાવી નહીં શકું બિકોઝ યુટ્યુબમાં પછી વિડીયો અપલોડ ના કરી શકાય. એટલે આઈ એમ વેરી હેપી. થેન્ક યુ ઓટોક્રાફ્ટ. અને આઈ એમ એન્જોઈંગ મ્યુઝિક નાવ. તો અહીંયા જ આપણો વ્લોગ પતે છે. જો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કમેન્ટ જરૂર કરજો. ચલો બાય, ટેક કેર. આ લાઇટ્સ તો એવી ને એવી જ છે એટલે એના માટે પછી બીજો વ્લોગ બનાવીશું અને મારે ટોયોટાના શોરૂમમાં જવું પડશે. ચલો બાય, ટેક કેર.